રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। આમ તો ભરૂચ સીટ રાજકારણમાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની છે। પહેલાં તો ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અહીંયા કાંટાની ટક્કર માનવામાં આવી રહી હતી, પરંતુ ત્યારબાદ અસદુદ્દીન અવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટીની એન્ટ્રીની પણ ચર્ચાએ જોરશોર પકડી હતી। અને હવે જે છોટુ વસાવા જે બીટીપીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમના દ્વારા એક નવી પાર્ટીની રચના કરવામાં આવી છે, જેમાં ભારતીય આદિવાસી પાર્ટી છે તે આગામી સમયમાં ભરૂચ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડવાની છે, જેને લઈને ભરૂચમાં ચતુષ્કોણીય જંગ ખેલાવાનો છે। હવે આ ભારતીય આદિવાસી પાર્ટી છે કોને ફાયદો પહોંચાડવાની છે અને કોને નુકસાન પહોંચાડવાની છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવોદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસે પણ તડામાર તૈયારીઓ આદરી દીધી છે, પરંતુ આ વખતે મતોનું વિભાજન ના થાય તે માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઇન્ડિયા એલાયન્સની ચૂંટણી લડાઈ રહી છે। ત્યારે ભરૂચ સીટની વાત કરવામાં આવે તો ભરૂચ સીટ ઉપર અત્યાર સુધી તો મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા થોડાક દિવસથી જેવી રીતે એઆઈએમઆઈએમના નામની એન્ટ્રી ચર્ચાઓમાં આવી છે કે એઆઈએમઆઈએમ છે તે ભરૂચ સીટ પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખી શકે છે, તેના કારણે ભરૂચના સમીકરણો બદલાયા છે। ત્યારે થોડાક દિવસ અગાઉ છોટુ વસાવાએ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ આગામી સમયમાં ભરૂચ સીટ પરથી પોતાની નવી પાર્ટીની રચના કરશે અને તેની સાથે આજે છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટીની રચના કરી છે અને તેમણે જે આદિવાસી વિસ્તારો છે ત્યાં આદિવાસી સીટો ઉપર ભારતીય આદિવાસી પાર્ટીના જે ઉમેદવારો છે તે ઊભા રાખવાની પણ જાહેરાત કરી છે। પહેલાં તો જે છોટુ વસાવા છે તેમણે પત્રકારો સાથે વાતચીતમાં શું કહ્યું તે સાંભળી લો। બસ એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, અરે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના। આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે, નહીં તો અમને પકડશે, એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે। બહુ હિંમત કરતા નથી કોઈ। કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું, આમ આદમી પાર્ટી સાથે થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં, એટલા માટે। હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે, આદિવાસી જે પાર્ટી બની છે અમારી, એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે। છોટુભાઈ, હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ બે આદિવાસી નેતાઓ સામે છે, હા, એ વિશે તમે શું કહેશો? એ નેતા છે જ નથી, કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલ્યા નથી। આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો, તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે? શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ। એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે, એટલા માટે થાય છે। અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને। છોટુભાઈ, તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો છો, જો કરવી છે એ પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ? ચૈતર વસાવા વેચી ખાતા હોય બીજાને, તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાના છે? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો, એનો જન્મ તો તેમાં થયો છે ને। અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે, એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે। એમાં જાય તો અમારે શું સમજવાનું છે? આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં। અમે લડશું આ પાર્ટી દ્વારા, એટલે બધા ભેગા થવાના છે અમારા। છોટુભાઈ, શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? ના, અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી, જૂની વાત થઈ ગઈ છે। ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ કહ્યું ને,
2 દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું. છોટુ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય આદિવાસી પાર્ટી છે તે આદિવાસીઓના હક અને અધિકાર માટે લડતી રહેશે. અત્યાર સુધી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, તેમણે આદિવાસીઓના હકો અને અધિકારો માટે કામ નથી કર્યા છે, તેમનું શોષણ જ કર્યું છે ને એક સમસ્યા બની હોય આદિવાસી સમાજ તે માટે વાત કહી છે. તેમજ તેમણે લઈને આગામી સમયમાં તેમણે કહ્યું છે કે હવે ટૂંક જ સમયમાં તેઓ ઉમેદવારો નામની પણ જાહેરાત કરવાના છે. હવે તેને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાયું છે. એક તરફ તો ચેતર વસાવા એવું કહેતા હતા કે હું અસદુદ્દીન અવૈસીને મનાવીશ કે ભરૂચ સીટ પરથી હું મજબૂત ઉમેદવાર છું, તેના કારણે તેઓ ચૂંટણી નહીં લડે. પરંતુ હવે છોટુ વસાવાને પણ તેઓ અગાઉ જ્યારે પત્રકારો સાથે વાતચીત તેઓ કરતા હતા તેઓ કહી ચૂક્યા છે કે હું છોટુ વસાવાને પણ મનાવવા જઈશ. હવે જેવી રીતે કે છોટુ વસાવાએ ભરૂચ સીટ પરથી હુંકાર ભરી દીધો છે કે તેઓ ભરૂચ સીટ પરથી પણ ચૂંટણી લડવાના છે, જેના કારણે રાજકારણ ગરમાયો છે. હવે જોવાનું રહ્યું આગામી સમયમાં જે બીએપી પાર્ટી કોને નુકસાન પહોંચાડે છે અને કોઈને ફાયદો પહોંચાડે છે તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.